આ છે અમદાવાદનું જમાલપુર વિસ્તારમાં આવેલું જગન્નાથજીનું મંદિર કે જેમાં હાલ ચાલી રહી છે ભગવાન જગન્નાથની 147મી રથયાત્રાની તૈયારીઓ। અને આ છે એ રથ કે જેમાં ભગવાનને બેસાડીને રથયાત્રા નીકળશે। જે ખુલ્લા રથ દેખાય છે તે ગયા વર્ષના છે અને આ વર્ષની રથયાત્રાના જે રથ છે તે તમને પીળા કપડાં અથવા પ્લાસ્ટિકથી ઢાંકેલા દેખાઈ રહ્યા છે। આ છે મંદિરનું પ્રવેશદ્વાર। પ્રવેશદ્વાર જોતા જ મન જાણે પ્રફુલ્લિત બની જાય છે। ભગવાન જગન્નાથ જે હાલ સરસપુરમાં તેમના મામાના ઘરે છે તેવું કહેવામાં આવે છે, તેમને પાછા લાવવાની અને ભગવાનની નગરયાત્રાની એટલે કે રથયાત્રાની ધામધૂમથી તૈયારીઓ હાલ મંદિરમાં ચાલી રહી છે। આ મંદિરનો પ્રવેશદ્વાર છે કે જે લાઇટોથી ચમકી ઉઠ્યો છે। હવે આ મંદિરના અંદરનું દ્રશ્ય છે કે જ્યાં મંદિર ઉપર કરેલું લાઇટિંગ તમે જોઈ શકો છો। આ મંદિરમાં અહીંયા ઉપર જય રણછોડ માખણચોડ એવા બોર્ડ પર મારી દેવામાં આવ્યા છે અને મંદિરને સરસ ફૂલોથી શણગારી દેવામાં આવ્યું છે। જુઓ, અત્યારે રથયાત્રાના હિસાબે મંદિરમાં પોલીસ બંદોબસ્ત પણ ઘણો જ દેખાઈ રહ્યો છે। આ મંદિરના અંદરના દ્રશ્યો છે કે જ્યાં મંદિરમાં ભગવાનને જે હાલ મામાના ઘરે ગયેલા છે તેમને પાછા લાવવાની અને તેમને નગરયાત્રા કરવા માટે મંદિરને સરસ શણગારવામાં આવી રહ્યું છે। મંદિરમાં ફૂલો અને લીલા પાંદડાઓ ને એ બધાનો શણગાર સરસ રીતે બનાવવામાં આવે છે। જુઓ, તમે જોઈ શકો છો કે અત્યારે અહીંયા મંદિરમાં ભગવાનની મૂર્તિ નથી। અત્યારે એવું કહેવામાં આવે છે કે ભગવાન એમના મામાના ઘરે એટલે કે સરસપુરમાં ગયેલા છે, એટલે હાલ સરસપુરમાં ભગવાનના દર્શન થાય છે। આ જગન્નાથ મંદિરના અંદરના દ્રશ્યો છે। હવે રથયાત્રાને ફક્ત 2 જ દિવસની વાર છે। હવે આ ફોટો જે તમે જોઈ રહ્યા છો તે જગન્નાથજીનો પણ સરસપુર એમાં મામાના ઘરનો છે। હવે જગન્નાથ મંદિરમાં પાછા આવીએ। જુઓ, અહીંયા મંદિરમાં રથયાત્રાની તૈયારીઓ ચાલી રહી છે। અહીંયા પાછળ જે તમે લાઈન જોઈ રહ્યા છો તે મંદિરમાં પ્રસાદ માટે મગ આપવા માટે આવેલા ભક્તજનોની છે। અહીંયા એક બાજુ ભજન ચાલી રહ્યા છે અને બીજી બાજુ ભક્તજનો લાઈનમાં આગળ વધી ભગવાન જગન્નાથને ધરાવવા માટે મગ લઈ અને લાઈનમાં આગળ વધી રહ્યા છે।
અહીંયા જુઓ, ભગવાનના ભજનમાં લોકો એક લીન થઈ ગયા છે, ભજન ગાય છે અને જોડે ભક્તિ પણ એટલી જ દેખાય છે. આટલી લાંબી લાઈનમાં ઊભા રહી અને લોકો ભગવાનને ચડાવવા માટે મગ મંદિરમાં આપે છે. આ છે ભજન મંડળી. આ જે લાઈન દેખાય છે તે ભક્તજનોની છે કે જે મંદિરમાં મગનો પ્રસાદ આપવા માટે આવેલા છે. અને હવે અહીં જુઓ, મંદિરમાં આવેલા મગ કોથળાઓ ભરી ભરીને લોકો અહીં પ્રસાદ માટે મગ આપે છે. તમને અત્યારે મગ જે આપ્યા છે એ દેખાઈ રહ્યા છે. અહીં લોકો મગ આપી અને મંદિરમાંથી જે માલપુઆ અને ગાંઠિયાનો પ્રસાદ આપે છે તે લઈ અને આગળ જતા દેખાઈ રહ્યા છે. અહીંયા મગ ભેગા કરવામાં આવશે અને પછી રથયાત્રાના આગલા દિવસે પલાળી અને રથયાત્રાના દિવસે રાત્રે એના કોથળા ભરી અને રથયાત્રાના દિવસે સવારે અહીંયા મગનો પ્રસાદ કરવામાં આવશે અને રથયાત્રામાં લોકોને મગ પ્રસાદમાં આપવામાં આવશે. અહીંયા જુઓ, લોકો મગ આપી અને પ્રસાદ લઈ અને આગળ વધતા દેખાઈ રહ્યા છે. રથયાત્રાના કારણે મંદિરમાં પોલીસ બંદોબસ્ત પણ સખત જોવા મળ્યો છે. આ છે રથયાત્રાના 2 દિવસ પહેલાં જગન્નાથજીનું મંદિર કે જેમાં જોરશોરથી ચાલી રહી છે ભગવાન જગન્નાથજીની રથયાત્રાની, એટલે કે તેમની નગરયાત્રાની તૈયારીઓ. આજના આ વિડીયો પછી હવે પછીના વિડીયોમાં આપણે રથયાત્રા જોઈશું કે જેમાં ભગવાન નગરયાત્રાએ નીકળે છે, કે જેમાં પહેલાં હાથી, પછી ખટારા અને પછી ભગવાન જગન્નાથના ભક્તજનો જે ભજન મંડળો હોય છે એ, અને છેલ્લે ભગવાનના રથના દર્શન થાય છે. તો એ આપણે આવતા વિડીયોમાં જોઈશું. તો ચાલો, જય જગન્નાથ.